સુરેન્દ્રનગર પરિવહન ભારતીય મજદૂર સંઘ ટીમ દ્વારા સુરેન્દ્રનગર ડેપો ખાતે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ રાજકોટ વિભાગના પ્રમુખ ડી.એન. ઝાલાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ વિભાગના મહામંત્રી હલુભા ઝાલા તેમજ રાજકોટ વિભાગ સમગ્ર ટીમ હાજર રહી હતી। BMS ટીમ દ્વારા સર્વે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। ત્યારબાદ ડેપોના કર્મચારીઓના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઈ હતી। આ ઉપરાંત વર્કશોપમાં જે કામ અધૂરું છે તે વહેલી તકે પૂર્ણ થાય તે અંગે ભલામણ કરાઈ હતી। તો પ્રમુખ ડી.એન. ઝાલાએ ખાતરી આપી ભારતીય મજદૂર સંઘની નીતિ રીતિને પ્રેરાઈને સુરેન્દ્રનગર ડેપોમાંથી 10 જેટલા નવા કાર્યકર્તાઓ સંગઠનમાં જોડાયા, જેમણે પ્રમુખ અને મહામંત્રીના હસ્તે ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા। ડી.એન. ઝાલા મારું નામ છે। રાજકોટ વિભાગ ભારતીય મજદૂર સંઘ એસટી નિગમમાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું। આજ રોજ સુરેન્દ્રનગર ડેપો ખાતે શુભેચ્છા મુલાકાતે હું અને મહામંત્રી શ્રી હલુભાભાઈ અને અમારી સમગ્ર ટીમ સાથે આવેલા છીએ। આ સુરેન્દ્રનગર ડેપોમાં જે નાના મોટા પ્રશ્નો છે કામદારોના એ બાબતે ચર્ચા કરેલી અને આ પ્રશ્નોનું વહેલાસર નિરાકરણ થાય તેવી પણ સુરેન્દ્રનગર ડેપોના કામદારોને આશ્વાસન આપેલ છે। અને આથી વિશેષ જે વર્કશોપની અંદર જે કામ અધૂરું રહ્યું છે તે બાબતે પણ ખાસ અધિકારીગણને આ બાબતની રજૂઆત કરી અને વહેલા તકે વર્કશોપનું કામ પૂર્ણ થાય તેવી સુરેન્દ્રનગર ડેપોના કામદારોને ખાતરી આપેલ છે।